જામનગર જિલ્લાની પંચાયતમાં આજે સોમવારે સવારે શાસક પક્ષ દ્વારા એક સામાન્ય સભા બોલાવવામાં આવી હતી। આ સામાન્ય સભામાં શાસક પક્ષ દ્વારા એક દેશ એક ચૂંટણી માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। વિપક્ષ દ્વારા આ ઠરાવનો વિરોધ કરવામાં આવ્યો હતો। વિપક્ષનું કહેવાનું એમ છે કે જિલ્લા પંચાયત કરવાના કામો કરતી નથી અને આમાં બિનજરૂરી ઠરાવો માટે સામાન્ય સભા બોલાવે છે। ગામડાઓમાં 3 વર્ષથી ચૂંટણીઓ કરાવી શકતા નથી। આ સમગ્ર વિષય અંગે જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા જેપી મારવિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। આજે અમારી આ વર્ષની ચોથી ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી। આ સભાની અંદર કોઈ ખાસ એજન્ડા નહોતા, પણ ગત કામ જે કરવામાં આવ્યા છે એને બહાલી આપવામાં આવી અને સાથે સાથે એક ખાસ જે બોર્ડમાં ઠરાવ આ લોકોએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્યો છે, અમે એને સખત વખોડી કાઢી છે। કારણ કે જે વન ઇલેક્શન વન રાષ્ટ્રીય હિતમાં જે ઠરાવ કરી રહ્યા છે એમાં એટલા માટે વખોડી કાઢી છે કે જે છેલ્લા 3 વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેર થઈ નથી। આજે અનેક પ્રકારના ગામોના કામો જે સરપંચો લઈને બેઠા છે, સરપંચો કે વહીવટદારોના જે અમુક અણાવડત હોય અથવા કંઈક કામની ખ્યાલ ન આવતો હોય જેના કારણે કામ બંધ પડ્યા છે। આ બધા કામો તો ખરેખર આવા સમય અમે આ હિતમાં નથી।